અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. અને જમીન પર કોઈ એવી મખલૂક નથી સિવાય કે તેની રોઝી અલ્લાહના શિરે હોય છે, અને એ જ તેની હંમેશા રહેવાની જગ્યાને તથા તેની થોડા સમય રહેવાની જગ્યાને જાણે છે. બધું જ ખુલ્લી કિતાબમાં લખાયેલ છે. અને તે એ જ છે કે જેણે આકાશો તથા જમીનને એવી હાલતમાં કે તેની સલ્તનતનું અર્શ પાણી પર હતું 6 દિવસમાં પેદા કર્યા, જેથી તે તમને અજમાવે કે તમારામાંથી બહેતરીન અમલ કરનાર કોણ છે. અને જો તું કહીશ કે તમને મરણ પછી જરૂર ઉઠાડવામાં આવશે, તો નાસ્તિકો જરૂર કહેશે કે આ ખુલ્લા જાદુ સિવાય બીજું કાંઈ નથી. અને અગર અમે તેમનાથી અઝાબને અમુક મુદ્દત સુધી મુલતવી રાખીએ તો જરૂર એમ કહેશે કે કઈ વસ્તુ તેને રોકે છે. જાણી લો કે જે દિવસે તેમના ઉપર આવી પડશે તે દિવસે તેમના ઉપરથી અઝાબ પાછો પલટાવવામાં નહીં આવે, અને તેઓ જેની મજાક ઉડાવી રહ્યા હતા તે તેમને ઘેરી લેશે. અને અગર અમે ઇન્સાનને અમારા તરફથી રહેમતનો સ્વાદ ચખાડીએ છીએ પછી તે તેનાથી છીનવી લઈએ છીએ, ત્યારે ખરેખર તે નાઉમ્મીદ અને નાશુકરો બની જાય છે. અને અગર તેના પર મુસીબત આવી ચૂક્યા બાદ અમે તેને કોઈ નેમતનો સ્વાદ ચખાડીએ છીએ, ત્યારે તે જરૂર કહેશે કે હવે અમારી મુસીબતો ટળી ગઈ. બેશક તે ખુશ થઈ ફૂલાઈ જનાર છે, સિવાય તે લોકો કે જેઓએ સબ્ર કરી અને નેક આમાલ કર્યા, તેમના માટે મગફિરત તથા ઘણો મોટો અજર છે. નાસ્તિકોના એમ કહેવાથી કે કેમ ખજાનો તેની ઉપર નાઝિલ થતો નથી, અથવા કેમ ફરિશ્તો તેની સાથે આવતો નથી, તારું દિલ તંગ ન થાય અને તારી તરફ થયેલી વહીના અમુક ભાગને મૂકી ન દેજે, કારણ કે તું ફક્ત ડરાવનાર છો અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખનારું છે. શું નાસ્તિકો એમ કહે છે કે કુરાન તે ઘડી કાઢ્યું છે? તું કહે કે જો તમે સાચા હો તો તેના જેવા ઘડી કાઢેલા 10 સૂરા લઈ આવો, અને અલ્લાહ સિવાય તમે જેને આ કામ માટે બોલાવી શકતા હો તેમને બોલાવી લો. પછી જો તેઓ તેનો જવાબ ન લાવી શકે તો જાણી લો કે કુરાન ફક્ત ઇલ્મ ઇલાહીથી નાઝિલ કરવામાં આવ્યું છે, અને એ કે તેના સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. આ બધી દલીલો પછી શું તમે મુસલમાન થશો? જે કોઈ દુનિયાની જિંદગી અને તેની ઝીનત એટલે કે ખૂબસૂરતીનો ચાહક હશે, તેને અમે આ દુનિયામાં જ તેઓના આમાલનો પૂરેપૂરો બદલો આપીશું, અને તેમને તેમાં કંઈ પણ ઓછું આપવામાં નહીં આવે. તેઓ માટે આખિરતમાં આગ સિવાય બીજું કંઈ નથી, અને તેઓ જે કંઈ દુનિયામાં કરતા હતા તે નાબૂદ થઈ જશે. તેઓ જે કંઈ અમાલ કરતા હતા તે બાતિલ થઈ જશે. શું જે ઇન્સાન પોતાના પરવરદિગાર તરફથી રોશન દલીલ સાથે હોય તથા તેમાંથી ગવાહી આપનાર તેની તિલાવત કરે તથા તેની અગાઉ મૂસાની કિતાબ રહેમત અને હિદાયત હતી, તેઓ એટલે કે હક કબૂલ કરવા વાળા તેના ઉપર ઈમાન લાવે છે, અને તું શક ન કરજે, જુદા જુદા ગિરોહમાંથી જે આનો ઇનકાર કરશે તેના વાયદાની જગ્યા આગ છે. બેશક એ તારા પરવરદિગાર તરફથી હક છે, પરંતુ ઘણા લોકો ઈમાન લાવતા નથી. અને તેના કરતા વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જુઠ્ઠી નિસ્બત આપે છે? તેઓને તેમના પરવરદિગાર સામે હાજર કરવામાં આવશે, અને ગવાહો કહેશે કે આ તેઓ છે કે જેઓએ પોતાના પરવરદિગારની તરફ જુઠ્ઠી નિસ્બત આપી હતી. જાણી લો કે ઝાલિમો પર અલ્લાહની લાનત છે, કે જેઓ અલ્લાહની રાહથી અટકાવે છે તથા શંકાઓ ઉપજાવીને તેને વાંકો બનાવવાની કોશિશ કરે છે, જો કે તેઓ આખિરતનો ઇનકાર કરનારા છે. તેઓ જમીન ઉપર અલ્લાહને અઝાબ ન આપવા માટે મજબૂર કરી શકશે નહીં, અને અલ્લાહ સિવાય બીજા કોઈ તેના વલીઓ નથી. અઝાબને તેમના માટે બમણો કરવામાં આવશે. તેઓ હકને ન સાંભળી શકશે અને ન જોઈ શકશે. તેઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું, અને તેઓએ પોતે ઉપજાવી કાઢેલા શરીકો
તેઓની નજરોથી ગુમ થઈ ગયા. તેમાં કોઈ શંકા નથી કે આખેરતમાં તેઓ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા અને પોતાના પરવરદિગારની સામે આજીજીથી પેશ આવ્યા, તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે. નાસ્તિક અને મુસલમાન આ બંને ગિરોહનો દાખલો આંધળા બહેરા તથા દેખનાર સાંભળનાર જેવો છે. શું બંનેનો દાખલો સરખો છે? શું નસીહત હાસિલ નથી કરતા? અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો. નૂહે કહ્યું, બેશક હું તમારા માટે ખુલ્લો ડરાવનારો છું કે અલ્લાહ સિવાય બીજા કોઈની ઇબાદત ન કરો. બેશક હું તમારા ઉપર આવનાર દર્દનાક દિવસના અઝાબથી ડરું છું. પરંતુ તેની કોમમાંથી નાસ્તિકોના આગેવાનોએ કહ્યું, અમે તને અમારા જેવો જ એક સાધારણ માનવી સમજીએ છીએ અને અમોએ હલકા અને મૂર્ખાઓ સિવાય બીજા કોઈને તારી ઇતાઅત કરતા જોયા નથી, અને અમે તારામાં અમારી ઉપર કંઈ ફઝીલત જોતા નથી, પરંતુ અમો તમને જુઠ્ઠા સમજીએ છીએ. હઝરત નૂહે કહ્યું, એ મારી કોમ, તમે જુઓ, અગર મારી પાસે મારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલ હોય અને તેણે મને પોતાના તરફથી રહેમત અતા કરી હોય કે જેની હકીકત તમારાથી છુપાયેલ હોય, તો શું તે દલીલોને બળજબરીથી કબૂલ કરવા તમને મજબૂર કરીશ, જ્યારે કે તમો નાપસંદ કરતા હો? અને એ મારી કોમ, હું આ દાવત માટે તમારી પાસે કંઈ માલ ચાહતો નથી. મારો અજ્ર ફક્ત અલ્લાહના જિમ્મે છે, અને હું જેઓ ઈમાન લાવ્યા છે તેઓને તમારા માટે કાઢી મૂકવાનો નથી, કારણ કે તેઓ સર્વે તેમના પરવરદિગાર તરફથી મુલાકાત કરશે. પરંતુ હું જોઉં છું કે તમે નાદાન કોમ છો. અને એ મારી કોમ, અગર હું તેમને કાઢી મૂકું તો અલ્લાહના અઝાબથી મને કોણ બચાવશે? શું તમે વિચારતા નથી? અને તમને હું એમ નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાનાઓ છે અને હું ગૈબ નથી જાણતો, અને ન એમ કહું છું કે હું એક ફરિશ્તો છું. અને તેમના સંબંધમાં કે જેઓને તમે ઝલીલ સમજો છો એમ નથી કહેતો કે હરગિઝ અલ્લાહ તેમને નેકી અતા કરશે નહીં. તેમના મનમાં જે કંઈ છે તે અલ્લાહ સારી રીતે જાણે છે. છતાં જો હું એમ કહું તો ખરેખર હું પણ ઝાલિમોમાંથી થઈ જઈશ. તેઓએ કહ્યું કે, એ નૂહ, તું ખરેખર અમારાથી વાદ વિવાદ કરી ચૂક્યો અને વધારે બહેસ કરી. બસ હવે, જો તું સાચો હોય તો જે અઝાબનો તે અમને વાયદો કર્યો છે તે અમારા માટે લઈ આવ. તેણે કહ્યું કે, અગર અલ્લાહ ચાહશે તો તે અઝાબ તમારા પર લાવશે અને તમે અલ્લાહને આજીઝ કરી શકશો નહીં. અને અગર અલ્લાહ તમને તમારા ગુનાહોને કારણે ગુમરાહ કરવા ચાહે અને હું તમને નસીહત આપવા ચાહું તો પણ મારી નસીહત તમને કંઈ ફાયદો પહોંચાડશે નહીં. તે તમારો પરવરદિગાર છે અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે. અથવા શું તેઓ એમ કહે છે કે તેણે ઘડી કાઢ્યું છે? તું કહે કે જો મેં તે ઘડી કાઢ્યું હોય તો મારો ગુનાહ મારા જિમ્મે છે, અને જે ગુનાહ તમે કરો છો તેનાથી હું બેઝાર છું. અને નૂહ તરફ વહી કરવામાં આવી હતી કે તમારી કોમમાંથી જે લોકો ઈમાન લાવી ચૂક્યા છે તેમના સિવાય હવે કોઈ ઈમાન લાવશે નહીં. માટે તેઓ જે કંઈ કરે છે તે માટે તું દિલગીર ન થા. અને અમારી નજર સામે તથા અમારી વહી મુજબ કશ્તી બનાવ, અને જેઓએ જુલ્મ કર્યો છે તેમના સંબંધમાં મારી સાથે વાત ન કરશો. ખરેખર તેઓ ડૂબી જનારાઓ છે. અને તે કશ્તી બનાવવા લાગ્યો, અને તેની કોમનો કોઈ આગેવાન જ્યારે તેની પાસેથી પસાર થતો ત્યારે તેની મશ્કરી કરતો હતો. તેણે કહ્યું કે અગર તમે મશ્કરી કરો છો, અમે પણ જરૂર તમારી મશ્કરી કરશું કે જેવી રીતે તમે મશ્કરી કરો છો. પછી તમે અનકરીબ જાણી લેશો કે કોની ઉપર ઝલીલ કરનારો અઝાબ આવી પડશે અને કોની ઉપર હંમેશા રહેનાર અઝાબ આવશે. ત્યાં સુધી કે અમારો હુકમ આવી પહોંચ્યો
અને તંદૂરમાંથી પાણી ઉભરાવા લાગ્યું. ત્યારે અમોએ કહ્યું કે તેમાં દરેક જાનવરની જાતિનું એક જોડું લઈ લે અને તારા ખાનદાનને સિવાય તેમના કે જેમની હલાકત વિશે પહેલેથી જ અમારો વાયદો થઈ ચૂક્યો છે અને જેઓ ઈમાન લાવ્યા છે તેમને સાથે લઈ લો. જો કે તેની સાથે થોડાક લોકો સિવાય બીજા કોઈ ઈમાન લાવ્યા ન હતા. અને તેણે કહ્યું કે સવાર થાવ, અલ્લાહના નામથી તેનું ચાલવું અને રોકાવું છે. ખરેખર મારો પરવરદિગાર ગફૂર રહીમ છે. અને તે વહાણ તેમને પહાડ જેવા મોજાઓ વચ્ચે લઈને ચાલ્યું જતું હતું. અને નૂહે પોતાના ફરજંદને એવી હાલતમાં કે તે મોમિનો અને વાલિદથી જુદો થઈને ખૂણામાં હતો અવાજ આપ્યો કે એ મારા ફરજંદ, અમારી સાથે સવાર થઈ જા અને કાફિરો સાથે ન રહે. તેણે કહ્યું કે હું હમણાં જ પહાડ ઉપર પનાહ લઈ લઈશ, તે મને બચાવી લેશે. નૂહે ફરમાવ્યું કે આજના દિવસે અલ્લાહના હુકમથી બચાવનાર કોઈ નથી સિવાય કે જેના ઉપર તે રહેમ કરે. અને એક મોજું બંનેની વચ્ચે આવી ગયું અને તે ડૂબી જનારાઓમાંથી થઈ ગયો. અને હુકમ આપવામાં આવ્યો કે એ જમીન, તું તારા પાણીને ગળી જા, અને એ આસમાન, વરસવાથી રોકાઈ જા. પાણી ઓછું થયું, અલ્લાહનો હુકમ પૂર્ણ થયો અને તે કશ્તી જૂદી નામના પહાડના કિનારે રોકાઈ ગઈ. અને આ કહી દેવામાં આવ્યું કે ઝાલિમ લોકો મારી રહેમતથી દૂર રહેશે. અને નૂહે પોતાના પરવરદિગારને પુકાર્યો, એ મારા પરવરદિગાર, ખરેખર મારો ફરજંદ મારા અહેલમાંથી છે અને તારો વાયદો સાચો છે અને તું બહેતરીન ફેંસલો કરનાર છે. તેણે કહ્યું કે એ નૂહ, બેશક તે તારા અહેલમાંથી નથી, કારણ કે તેનો અમલ નેક નથી. માટે જે વાતની તને જાણ નથી તેના વિશે મારાથી સવાલ ન કર. બેશક હું તને નસીહત કરું છું કે તું જાહિલોમાંથી ન થઈ જા. તેણે કહ્યું કે એ મારા પરવરદિગાર, બેશક હું તારાથી પનાહ માંગુ છું કે તારાથી એ વસ્તુનો સવાલ કરું કે જેનું મને ઇલ્મ નથી. અને અગર તું મને માફ નહીં કરે અને મારા પર રહેમ નહીં કરે તો હું નુકસાન ભોગવનારાઓમાંથી થઈ જઈશ. કહેવામાં આવ્યું કે એ નૂહ, અમારા તરફથી સલામતી અને બરકતો સાથે ઉતર, તારી ઉપર અને તારી કોમ ઉપર જે તારી સાથે છે, અને અમુક કોમો કે જેમને નજીકમાં જ અમે નેમતો થકી ફાયદો પહોંચાડીશું. પછી નાશુકરીના કારણે અમારા તરફથી તેમને દર્દનાક અઝાબ પહોંચશે. આ ગૈબની ખબરો છે જે અમે તારા ઉપર વહી કરીએ છીએ. આ પહેલા તેને ન તું જાણતો હતો ન તારી કોમ. માટે હવે સબ્ર કર. બેશક નેક અંજામ મુત્તકીઓ માટે છે. અને આદવાળાઓ તરફ અમોએ તેમના ભાઈ હૂદને મોકલ્યો. તેણે કહ્યું, એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી. તમે ફક્ત જુઠ્ઠી વાતો ઉપજાવી કાઢનારા છો. એ મારી કોમ, હું તમારી પાસે કોઈ મહેનતાણું નથી માંગતો. મારું મહેનતાણું તેની પાસે છે કે જેણે મને પેદા કર્યો છે. શું તમે વિચારતા નથી? અને એ મારી કોમ, તમારા પરવરદિગાર પાસે ઇસ્તિગફાર કરો, પછી તેના તરફ રજૂ થાઓ. તે તમારી ઉપર સતત વરસાદ મોકલશે તથા તમારી શક્તિ ઉપર શક્તિમાં વધારો કરશે, અને તમે ગુનેહગાર બની હકથી ફરી ન જાઓ. તેમણે કહ્યું, એ હૂદ, તું કોઈ વાઝેહ દલીલ લાવ્યો નથી, અને તારા કહેવાથી અમે અમારા માબૂદોને છોડશું નહીં, અને અમે તારા પર ઈમાન લાવનાર નથી. અમે ફક્ત એમ જ કહીએ છીએ કે અમારા અમુક માબૂદોએ તમને તમારી અકલને નુકસાન પહોંચાડ્યું છે. તેણે કહ્યું, બેશક હું અલ્લાહને ગવાહ બનાવું છું અને તમને પણ ગવાહ બનાવું છું કે તમે જેને અલ્લાહના શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું. અલ્લાહના સિવાય
તમે સૌ એકઠા થઈને મારી ખિલાફ ચાલ ચાલો, પછી મને મોહલત ન આપશો. બેશક હું અલ્લાહ ઉપર આધાર રાખું છું કે જે મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે. કોઈ પ્રાણી નથી સિવાય કે તેની પેશાનીના વાળ અલ્લાહની પકડમાં હોય. બેશક મારો પરવરદિગાર સીધા રસ્તા ઉપર છે. પછી જો તમે ફરી જશો તો મેં તમને તે પેગામ પહોંચાડી દીધો છે કે જેની સાથે મને તમારા તરફ મોકલવામાં આવ્યો હતો, અને મારો પરવરદિગાર તમારી જગ્યાએ બીજી કોમ લાવશે અને તમે તેને કંઈ હાનિ પહોંચાડી નહીં શકો. બેશક મારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફિઝ છે. અને જ્યારે અમારો હુકમ આવી ગયો ત્યારે અમોએ અમારી રહેમતથી હૂદને તથા જે લોકો તેની સાથે ઈમાન લાવ્યા હતા તેમને બચાવી લીધા અને તેમને સખત અઝાબથી નજાત આપી. અને તે કૌમે આદ હતી કે જેમણે પોતાના પરવરદિગારની આયતોને જુઠલાવી તથા અલ્લાહના રસૂલોની નાફરમાની કરી અને દરેક ઝાલિમ દુશ્મનના ફરમાનની તાબેદારી કરી. આ દુનિયામાં તેમને લાનતે પકડી લીધા છે અને કયામતના દિવસે પણ પકડી લેશે. જાણી લો કે કૌમે આદે પોતાના પરવરદિગારનો ઇનકાર કર્યો હતો. જાણી લો આદ અને હૂદની કૌમ અલ્લાહની રહેમતથી દૂર છે. અને સમૂદની કૌમ તરફ અમોએ તેમના ભાઈ સાલેહને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કૌમ, તમે અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી. તેણે તમને જમીનમાંથી પેદા કર્યા અને તેણે જ તમને તેમાં વસાવ્યા. માટે તેની પાસે ઇસ્તિગફાર કરો, પછી તેની તરફ રજૂ થાઓ. બેશક મારો પરવરદિગાર નજદીક છે અને તમારી દુઆઓ કબૂલ કરનાર છે. તેમણે કહ્યું કે એ સાલેહ, ખરેખર અગાઉ તું અમારામાંથી હતો, તારાથી અમને ઉમ્મીદો હતી. શું તું અમને અમારા બાપ દાદા જેઓની ઇબાદત કરતા હતા તેમની ઇબાદત કરવાની મનાઈ કરે છે? અને તું જેની તરફ અમને બોલાવે છે તેના વિશે અમે શંકાઓમાં ગૂંચવાયેલા છીએ. તેણે કહ્યું કે એ મારી કૌમ, જો મારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો મારી પાસે હોય, તેણે મને પોતાના તરફથી રહેમત અતા કરી હોય, પછી જો હું તેની નાફરમાની કરું તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે મારી મદદ કોણ કરશે? તમે મારા નુકસાનમાં વધારા સિવાય બીજું કંઈ નહીં કરો. અને એ મારી કૌમ, અલ્લાહની આ ઊંટણી તમારા માટે એક નિશાની છે. માટે તેને છુટ્ટી મૂકી દો કે તે અલ્લાહની જમીનમાં ચર્યા કરે અને તેને ઈજા ન પહોંચાડશો, નહીંતર તમને જલ્દી અઝાબ પકડી લેશે. તેમ છતાં તેમણે તેના પગ કાપી નાખ્યા, જેથી તેણે ફરમાવ્યું, તમે 3 દિવસ પોતપોતાના ઘરોમાં મોજ મજા ભોગવી લો. આ વાયદો એવો છે કે જે જુઠ્ઠો નથી. પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો ત્યારે અમોએ સાલેહને તથા જેઓ તેની સાથે ઈમાન લાવ્યા હતા તેઓને અમારી રહેમતથી બચાવી લીધા, તેમજ તે દિવસની zillatથી બચાવી લીધા. બેશક તારો પરવરદિગાર તાકતવર જબરદસ્ત છે. અને ઝાલિમ લોકોને એક ગર્જનાએ પકડી લીધા. પછી તેઓ પોતપોતાના ઘરોમાં નિર્જીવ લાશ બની ગયા, જાણે કે તેઓ તેમાં કદી વસ્યા જ ન હતા. જાણી લો કે બેશક સમૂદની કૌમે પોતાના પરવરદિગારનો ઇનકાર કર્યો. જાણી લો કે સમૂદની કૌમ અલ્લાહની રહેમતથી દૂર થાય. અને કૌમે લૂત પર અઝાબ મોકલવા પહેલા ખરેખર અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે બુઢાપાની હાલતમાં બાપ બનવાની ખુશખબર લઈને આવ્યા. તેમણે કહ્યું સલામ. તેણે પણ કહ્યું સલામ. પછી તેઓ માટે તે એક શેકેલું વાછરડું લઈને આવ્યો. પછી જ્યારે તેણે જોયું કે તેમના હાથ તે ખોરાક તરફ લંબાતા નથી, ત્યારે તેઓ તેને અજાણ્યા લાગ્યા અને તેમના મનમાં ડર મહેસૂસ થયો. તેમણે કહ્યું કે તું ડર નહીં, બેશક અમને લૂતની કૌમ તરફ મોકલવામાં આવ્યા છે. અને તેની ઓરત ત્યાં ઊભેલી હતી. તેણી હસી પડી. પછી અમોએ તેણીને ઇસહાકની ખુશખબર આપી
અને ઇસહાક પછી યાકૂબની. તેણીએ કહ્યું કે વાય, શું હું ફરજંદને જન્મ આપીશ જ્યારે કે હું બુઢી થઈ ગઈ છું અને આ મારો શોહર પણ બુઢો થઈ ગયો છે? ખરેખર આ તો નવાઈની વાત છે. તેઓએ કહ્યું કે શું તું અલ્લાહના હુકમથી નવાઈ પામે છે? એ ઘરવાળાઓ, તમારા પર અલ્લાહની રહેમત અને તેની બરકત છે. બેશક તે વખાણને પાત્ર અને બુઝુર્ગી વાળો છે. પછી જ્યારે ઇબ્રાહીમનો ડર દૂર થયો અને તેને ખુશ ખબર પહોંચી ગઈ, ત્યારે તે લૂતની કોમની બાબતે અમારી સાથે દલીલ કરવા લાગ્યો. બેશક ઇબ્રાહીમ સહનશીલ, લાગણીશીલ તથા અલ્લાહ તરફ રજૂ થનારો હતો. એ ઇબ્રાહીમ, તું આ ભલામણને મૂકી દે. બેશક તારા પરવરદિગારનો હુકમ આવી ચૂક્યો છે અને બેશક તેમના પર એવો અઝાબ આવનાર છે જે રદ થઈ શકતો નથી. અને જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા લૂતની પાસે આવ્યા, ત્યારે કોમના બદકારોથી તેઓના બચાવ માટે પોતાની લાચારી જોઈ દિલગીર અને દિલ તંગ થઈને કહ્યું કે આ મોટી મુસીબતનો દિવસ છે. અને તેની કોમવાળા મહેમાન સાથે બદકામના ઈરાદેથી તેની તરફ ઉતાવળે આવ્યા અને તેઓ આવા જ બુરા કામો પહેલા પણ કરતા હતા. તેણે કહ્યું કે એ મારી કોમ, આ મારી દુખ્તરો છે. તેણીઓ તમારા માટે વધુ પાક છે. તેની સાથે શાદી કરી લો. માટે અલ્લાહથી ડરો અને મારા મહેમાનોના સંબંધમાં મને શર્મિંદા ના કરો. શું તમારામાં કોઈ પણ સમજદાર માણસ નથી? તેમણે કહ્યું કે તું સારી રીતે જાણે છે કે અમારો તારી દુખ્તરોમાં કંઈ હક નથી અને જે કંઈ અમે ચાહીએ છીએ તે ખરેખર તું જાણે છે. તેણે અફસોસ સાથે કહ્યું કે કદાચ તમારા મુકાબલા માટે મારી પાસે કુવત હોત અથવા મેં કોઈ મજબૂત સહારાનો આશરો લીધો હોત. ફરિશ્તાઓએ કહ્યું કે એ લૂત, બેશક અમે તારા પરવરદિગારના રસૂલો છીએ. તેઓ તારા સુધી હરગિઝ પહોંચશે નહીં. માટે તું રાત્રિના એક ભાગમાં તારા ખાનદાન સાથે નીકળી જા અને તમારામાંથી કોઈ પાછું વાળીને ન જુએ, જેથી અઝાબથી બચી જશો, સિવાય કે તારી ઓરત. બેશક તેણીના ઉપર પણ એ જ અઝાબ આવનાર છે જે તેઓ ઉપર આવશે. બેશક તેનો વાયદો સવારનો છે. શું સવારનો સમય નજદીક નથી? પછી જ્યારે અમારો અઝાબ આવી પહોંચ્યો, ત્યારે અમોએ તે વસ્તીને ઊંધી વાળી દીધી અને તેના ઉપર સતત માટીના પાકા પથ્થરો વરસાવ્યા, જે તારા પરવરદિગાર પાસે અઝાબ માટે નિશાન કરી રાખેલા હતા, અને બીજા ઝાલિમોથી તે દૂર નથી. અને મદાયન તરફ અમોએ તેમના ભાઈ શોએબને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો. તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી અને તોલ માપમાં કમી ન કરો. અને બેશક હું તમને નેમતમાં જોઉં છું અને બેશક મને તમારા સંબંધમાં ઘેરી લેનારા દિવસના અઝાબનો ડર છે. અને એ મારી કોમ, તોલ માપ ઇન્સાફ સાથે પૂરું આપો અને લોકોને તેઓની ચીજ વસ્તુઓ ઓછી ન આપો અને જમીન ઉપર ફસાદ ફેલાવો નહીં. જો તમે મોમિન હોવ તો અલ્લાહે બાકી રાખેલ તમારે માટે બહેતર છે અને હું કઈ તમારી ઉપર નિગહેબાન એટલે કે ચોકીદાર નથી. તેમણે કહ્યું કે એ શોએબ, શું તારી નમાઝ તને એ વાતનું હુકમ આપે છે કે જેની અમારા બાપ દાદા ઇબાદત કરતા હતા તેને અમે મૂકી દઈએ, અથવા અમારી મિલકત સંબંધે અમારું મન ચાહે તેમ ન કરીએ? તું તો મોટો સહનશીલ અને સમજદાર છો. તેણે કહ્યું કે એ મારી કોમ, તમે બતાવો કે હું અગર મારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલ ઉપર હોઉં અને તેણે પોતાના તરફથી મને સારી રોઝી અતા કરી હોય તો શું હું તેની મુખાલિફત કરીશ? અને હું એ પણ નથી ચાહતો કે જે વસ્તુથી હું તમને રોકું છું તેને હું પોતે જ અંજામ આપું. હું ફક્ત શક્ય હોય એટલી ઇસ્લાહ કરવા ચાહું છું અને મારી તૌફીક ફક્ત અલ્લાહ તરફથી જ છે. તેના ઉપર જ આધાર રાખું છું અને તેની તરફ જ રજૂ થાઉં છું. અને એ મારી કોમ, મારા પ્રત્યેની તમારી મુખાલિફત
તમને એવા અઝાબમાં મુબ્તલા ન કરી નાખે જેવો નૂહ અથવા હૂદ અથવા સાહલેની કોમ પર આવ્યો હતો, અને લૂતની કોમ તમારાથી દૂર નથી. અને તમારા પરવરદિગારથી ઇસ્તિગફાર કરો, પછી તેની તરફ રજૂ થાઓ. બેશક મારો પરવરદિગાર મહેરબાન અને મોહબ્બત કરવા વાળો છે. તેમણે કહ્યું કે એ શોએબ, તું જે કંઈ બોલે છે તેમાંથી મોટા ભાગનું અમે સમજતા નથી, અને ખરેખર અમે તને અમારા વચ્ચે કમજોર નિહાળીએ છીએ. અને જો અમને તારા કબીલાનો વિચાર ન હોત તો અમે તને સંગસાર કરી નાખ્યો હોત, અને તું અમારા મુકાબલામાં જબરદસ્ત નથી. એ મારી કોમ, મારો કબીલો તમારી નજરમાં અલ્લાહ કરતા વધુ જબરદસ્ત છે, અને તમે અલ્લાહના હુકમને પીઠ પાછળ નાખી દીધો છે. બેશક તમે જે કંઈ કરો છો તેને મારા પરવરદિગારે તેના ઇલ્મે ઘેરી લીધેલ છે. અને એ મારી કોમ, તમે તમારી શક્તિ મુજબ જે કરવું હોય તે કરો, અને હું પણ મારું કામ કરું છું. જલ્દી તમે જાણી લેશો કે જલીલ કરનારો અઝાબ કોના પર ઉતરે છે અને જુઠ્ઠો કોણ છે. ઇંતજાર કરો, ખરેખર હું પણ તમારી સાથે ઇંતજાર કરું છું. અને જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો ત્યારે શોએબને તથા તેની સાથે ઈમાન લાવનારને અમે અમારી રહેમતથી બચાવી લીધા, અને ઝાલિમોને એક ગર્જનાએ ઝડપી લીધા, જેથી તેઓ પોતાના ઘરોમાં નિર્જીવ લાશ બની ગયા, જાણે કે તેઓ તેમાં કદી વસ્યા જ ન હતા. જાણી લો કે મદાયનવાળાઓ માટે રહેમતથી એવી દૂરી છે જેવી કોમે સમૂદ માટે હતી. અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ તથા રોશન દલીલ સાથે મોકલ્યો હતો ફિરૌન તથા તેના સરદારો તરફ, પરંતુ તેઓએ ફિરૌનના હુકમની તાબેદારી કરી, અને ફિરૌનનો હુકમ હિદાયતવાળો ન હતો. કયામતના દિવસે તે પોતાની કોમની આગળ આગળ ચાલશે, અને તેઓને જહન્નમમાં લઈ જશે, અને તે કેટલી ખરાબ જગ્યા હશે કે જ્યાં તેમને લાવવામાં આવશે. અને આ દુનિયામાં અને કયામતના દિવસે લાનત તેઓની પાછળ લગાડેલ છે. આ અને તે કેવી ખરાબ સોગાત હશે કે જે આપવામાં આવશે. અગાઉ થઈ ગયેલી કોમના આ અમુક કિસ્સાઓ છે જે અમે તને બયાન કરી રહ્યા છીએ. તેઓમાંથી અમુક કોમ બચી ગઈ અને અમુક નાશ પામી. અને અમોએ તેમના પર જુલ્મ કર્યો ન હતો, બલકે તેમણે પોતે જ પોતાના ઉપર જુલ્મ કર્યો. જ્યારે તારા પરવરદિગારની સજાનો હુકમ આવ્યો ત્યારે અલ્લાહ સિવાય જેને પોકાર્યા કરતા હતા તેઓ તેમના કંઈ જ કામમાં ન આવ્યા, અને તેઓએ તેમની હલાકતમાં વધારો કરવા સિવાય કંઈ જ ન કર્યું. અને તારા પરવરદિગારની પકડ આ રીતે હોય છે જ્યારે તે વસ્તીઓને તેમની જુલમગાર હાલતમાં પકડે છે. બેશક તેની પકડ દુઃખદાયક સખત છે. બેશક તેમાં તેઓ માટે નિશાની છે કે જેઓ આખેરતના અઝાબથી ડરે છે, જે દિવસે લોકોને ભેગા કરવામાં આવશે, અને આ દિવસે જે કંઈ થશે બધાને દેખાશે. અને અમે અઝાબને નક્કી કરેલ મુદ્દત સિવાય ટાળતા નથી. જ્યારે તે દિવસ આવી પહોંચશે ત્યારે કોઈ પણ તેની ઇજાઝત સિવાય વાત કરશે નહીં. પછી તેમનામાંના અમુક બદનસીબ હશે અને અમુક ખુશનસીબ. જે લોકો બદબખ્ત હશે જહન્નમમાં તેઓના નિસાસા અને રોકકડ હશે. જ્યાં સુધી આસમાન તથા જમીન બાકી છે હંમેશા તેમાં જ રહેશે, સિવાય કે તારો પરવરદિગાર જે કંઈ ચાહે. બેશક તારો પરવરદિગાર જે કંઈ ચાહે છે તે અંજામ આપે છે. અને જેઓ ખુશનસીબ છે તેઓ જન્નતમાં હશે જ્યાં સુધી કે આકાશો તથા જમીન કાયમ રહેશે, સિવાય કે તારો પરવરદિગાર જે કંઈ ચાહે. આ એક એવી બક્ષિશ હશે જે ક્યારે પણ ખત્મ થનારી નથી. માટે તેઓ જેની ઇબાદત કરે છે તેના સંબંધમાં તો કોઈ પણ જાતની શંકામાં પડતો નહીં. તેઓ ઇબાદત નથી કરતા સિવાય કે જેવી રીતે અગાઉ
તેઓના બાપ દાદાઓ ઇબાદત કરતા હતા, અને બેશક અમે તેમનો ભાગ ઓછો કર્યા વગર પૂરેપૂરો તેમને આપીશું. અને ખરે જ અમોએ મૂસાને કિતાબ આપી હતી. પછી તેમાં ઇખ્તલાફ કરવામાં આવ્યો, અને જો તારા પરવરદિગારનો મોહલત વિષયનો કૌલ અગાઉ ન હોત તો તેમની વચ્ચે ફેસલો થઈ ગયો હોત, અને ખરેખર તે લોકો તેના સંબંધમાં શંકાની ગૂંચવણમાં પડેલા છે. અને બેશક તેઓમાંથી દરેકને તારો પરવરદિગાર તેમના અમાલનો પૂરેપૂરો બદલો આપશે, કારણ કે જે અમાલ તેઓ કરે છે તેનાથી તે સારી રીતે વાકેફ છે. માટે જેવો તને હુકમ આપવામાં આવ્યો છે તે રીતે તું સાબિત કદમ રહે, તથા જેઓ તારી સાથે અલ્લાહ તરફ આવ્યા છે તેઓ પણ. સરકશી ના કરજો, જે કંઈ તમે કરો છો અલ્લાહ તેને જુએ છે. અને જુલમગારો પર આધાર ન રાખો, નહીંતર જહન્નમની આગ તમને પકડી લેશે, અને તે હાલતમાં અલ્લાહ સિવાય બીજો કોઈ તમારો મદદગાર નહીં થાય, પછી તમને સહાય કરવામાં નહીં આવે. અને દિવસના બંને છેડામાં તથા રાતની શરૂઆતમાં નમાઝ કાયમ કરો. બેશક નેકીઓ બદીઓને નાબૂદ કરી દે છે. નસીહત હાંસલ કરનારાઓ માટે આ એક નસીહત છે. અને સબ્ર કર, કારણ કે અલ્લાહ નેક કાર્યો કરનારાઓનો બદલો બરબાદ કરતો નથી. શા માટે તમારી પહેલાની નસ્લોમાં એવા સમજદાર ન હતા કે જે લોકોને જમીનમાં ફસાદ કરવાથી અટકાવે, સિવાય કે થોડા કે જેમને અમોએ નજાત આપી. અને જેઓ ઝાલિમો હતા તેઓ દુનિયાની લજ્જત પાછળ લાગેલા હતા, અને તેઓ મુજરીમો હતા. અને એવું નથી કે તારો પરવરદિગાર વસ્તીનો જુલમ સાથે નાશ કરે, એવી હાલતમાં કે તેના રહેવાસીઓ ઇસ્લાહ કરનારા હોય. અને અગર તારો પરવરદિગાર ચાહતે તો બધા લોકોને એક જ ઉમ્મત બનાવી દેતે, અને હંમેશા તેઓ વચ્ચે મતભેદ રહેશે, સિવાય કે જેમના પર તારા પરવરદિગારે રહેમ કર્યો હોય, અને રહેમ કરવા માટે જ તેમને પેદા કર્યા છે. અને તારા રબના અઝાબનો કલામ પરિપૂર્ણ થયો છે. બેશક હું જહન્નમને જિન્નાત તથા ઇન્સાનો વડે ભરી દઈશ. અને અમે દરેક રસૂલના કિસ્સા બયાન કરીએ છીએ, જેના વડે તારા દિલને મજબૂત બનાવીએ. અને આ કિસ્સાઓમાં તારા માટે હક અને મોમિનો માટે ઇબરત તથા નસીહત છે. અને નાસ્તિકોને કહે કે તમે તમારી શક્તિ મુજબ કામ કરો, ખરે જ અમે પણ કામ કરીએ છીએ. અને તમે ઇંતજાર કરો, બેશક અમે પણ ઇંતજાર કરીએ છીએ. અને આકાશો તથા જમીનની તમામ ગૈબી વાતો અલ્લાહ માટે છે, અને દરેક મામલો તેની તરફ જ પલટાવવામાં આવશે. માટે તું તેની ઇબાદત કર અને તેના ઉપર જ આધાર રાખ. અને તમારો રબ તમારા અમાલથી ગાફેલ નથી. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન, બહુ જ રહેમ કરવા વાળો છે. અલિફ લામ રા. આ વાઝેહ કિતાબની આયતો છે. બેશક અમોએ કુરાનને અરબીમાં નાઝિલ કર્યું, જેથી તમે તેને સમજી શકો. આ કુરાનની વહી થકી અમે તને બહેતરીન કિસ્સા બયાન કરીએ છીએ, અને બેશક આની અગાઉ તેની તરફ તું ગાફિલોમાંથી હતો. જ્યારે યુસુફે પોતાના વાલિદને કહ્યું કે એ મારા વાલિદ, મેં 11 સિતારા અને સૂરજ તથા ચાંદને મારો સજદો કરતા જોયા. યાકૂબે કહ્યું કે એ મારા ફરજંદ, તારો ખ્વાબ તારા ભાઈઓને ન કહેજે, નહીંતર તેઓ તારી સાથે મક્કારી કરશે, કારણ કે શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. અને આ રીતે તને તારો પરવરદિગાર મુંતખબ કરશે, અને તને ખ્વાબની તાબીર શીખવશે, અને તારા ઉપર તથા યાકૂબની ઔલાદ ઉપર પોતાની નેમતો તમામ કરશે, જેવી રીતે અગાઉ તારા પરદાદા ઇબ્રાહીમ તથા ઇસહાક પર તમામ કરી. બેશક તારો પરવરદિગાર જાણનાર, હિકમત વાળો છે.
ખરેખર યુસુફ તથા તેના ભાઈઓમાં સવાલ કરનારાઓ માટે નિશાનીઓ મોજૂદ છે. જ્યારે તેઓએ કહ્યું, ખરે જ યુસુફ તથા તેનો ભાઈ બિન્યામીન આપણા કરતા આપણા વાલિદને વધુ વહાલો છે, જો કે આપણે એક તાકતવર ગિરોહ છીએ. બેશક આપણા વાલિદ ખુલ્લી ગુમરાહીમાં છે. યુસુફને મારી નાખો અથવા તેને શહેરમાંથી હાંકી કાઢો, કે જેથી તમારા વાલિદનું ધ્યાન માત્ર તમારા તરફ થઈ જાય અને ત્યારબાદ તમે તૌબા કરીને નેક કૌમ બની જજો. તેઓમાંના એક કહેનારાએ કહ્યું કે જો તમારે કંઈ કરવું જ હોય તો યુસુફને મારી ન નાખો, પણ તેને કૂવાની છુપાવવાની જગ્યામાં ફેંકી દો, જેથી કોઈ કાફલો તેને લઈ જાય. તેઓએ કહ્યું, એ અમારા વાલિદ, શા કારણે તમે યુસુફ બાબતે અમારા પર ઇત્મીનાન નથી રાખતા, જો કે અમે ખરેખર તેની ભલાઈ ચાહનાર છીએ. કાલે તેને અમારી સાથે મોકલ, જેથી બરોબર ખાય અને રમે. ખરેખર અમે તેનું ધ્યાન રાખશું. તેણે કહ્યું, તમે તેને લઈ જાઓ એ વાતથી બેશક મને દુઃખ થશે, અને મને ડર છે કે ક્યાંક વરુ તેને ફાડી ખાય અને તમે તેનાથી ગાફેલ રહો. તેમણે કહ્યું કે અમે એક તાકતવર ગીરોહ છીએ, છતાં જો વરુ તેને ખાઈ જાય તો અમે ખરેખર નુકસાન ઉઠાવનાર થઈ જશું. પછી કે જ્યારે તેને તેઓ સાથે લઈ ગયા અને તેઓ એકમત થયા કે યુસુફને કૂવામાં છુપાવવાની જગ્યાએ રાખી દે, ત્યારે અમોએ તેને વહી કરી કે ખરેખર તું તેઓને ગફલતની હાલતમાં આ મામલો યાદ અપાવીશ. અને રાત પડતા તેઓ રડતા રડતા તેમના વાલિદ પાસે આવ્યા. તેઓએ કહ્યું, એ અમારા વાલિદ, અમે તો હરીફાઈમાં મશગુલ હતા અને યુસુફને અમારા સામાન પાસે રાખ્યો હતો. પછી તેને વરુ ખાઈ ગયો. તું હરગીઝ અમારી વાત નહીં માન, ભલે પછી અમે સાચા હોઈએ. અને તેઓ યુસુફના પહેરહણ પર બનાવટી લોહી લગાડી લાવ્યા. તેણે કહ્યું, વાત આ નથી, પરંતુ તમારા દિલોએ આ બાબતને તમારે માટે સુશોભિત બનાવી દીધી છે. માટે સબ્ર બહેતર છે, અને જે કંઈ તમે બયાન કરો છો તે બાબતમાં અલ્લાહ જ મદદ કરનાર છે. અને ત્યાં એક કાફલો આવી પહોંચ્યો. તેમણે પોતાના પાણી કાઢવા વાળાને મોકલ્યો. તેણે જઈને પોતાની ડોલ કૂવામાં નાખી. તે બોલી ઉઠ્યો, ખુશખબરી, એક નવયુવાન છે. અને પછી તેને વેપારની વસ્તુ જેમ છુપાવી લીધો. અને તેઓ જે કંઈ કરતા હતા તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ હતો. અને તેને નજીવી કિંમતે થોડાક ચાંદીના દિરહમમાં વેચી નાખ્યો, અને તેઓ તેના વહેંચાણમાં કાંઈ રસ ધરાવતા ન હતા. અને મિસ્રના જે શખ્સે તેને ખરીદ્યો, તેણે પોતાની ઓરતને કહ્યું કે તેને માન આપજે, કદાચને તે આપણા માટે ફાયદાકારક બને, અથવા આપણે તેને આપણો ફરજંદ બનાવી લઈએ. અને આ રીતે અમોએ જમીનમાં યુસુફને ખાસ સ્થાન આપ્યું, જેથી તેને ખ્વાબની તાબીર શીખવીએ. અને અલ્લાહ પોતાના કામમાં ગાલિબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. અને જ્યારે તે બાલિગ એટલે કે પરિપક્વ થઈ ગયો, ત્યારે અમોએ તેને હિકમત તથા ઇલ્મ અતા કર્યું. અને નેક કિરદારોને અમે આવી રીતે બદલો આપીએ છીએ. અને જેણીના ઘરમાં યુસુફ હતો, તેને પોતાની શહેવત માટે તલબ કર્યો અને દરવાજાઓ બંધ કરી દીધા, અને કહ્યું કે આવ, તારે માટે હું તૈયાર છું. એણે કહ્યું, હું અલ્લાહની પનાહ ચાહું છું. મારા પાલનહારે બહેતરીન જગ્યા આપી છે. બેશક જુલમગાર કામયાબ થતા નથી. અને ખરેખર તેણીએ યુસુફનો ઈરાદો કર્યો. જો યુસુફે પોતાના પરવરદિગારની ખુલ્લી દલીલ જોઈ લીધી ન હોત તો તે પણ તેણીનો ઈરાદો કરત. આ રીતે મદદ કરી, જેથી તેનાથી બુરાઈ તથા બદકારીને દૂર રાખીએ, કારણ કે તે અમારા મુખલિસ બંદાઓમાંથી હતો. અને તેઓ બંને દરવાજા તરફ દોડ્યા, અને તેણીએ તેનું પહેરહણ પાછળથી ફાડી નાખ્યું
પછી દરવાજા પાસે તેઓ બંને તેણીના ધણીને જોયો. તેણીએ કહ્યું કે જે તારી ઓરત સાથે બધીનો ઈરાદો કરે તેની સજા શું હોઈ શકે, સિવાય કે તેને કેદમાં નાખવામાં આવે અથવા દર્દનાક સજા આપવામાં આવે. તેણે કહ્યું કે તેણીએ મને પોતાની શહેવત માટે તલબ કર્યો હતો. તેણીના ખાનદાનમાંથી એક ગવાહી આપનારે ગવાહી આપી કે અગર તેનું પહેરહણ સામેથી ફાટેલું હોય તો તેણી સાચું બોલે છે અને તે જુઠ્ઠાઓમાંથી છે, અને અગર તેનું પહેરહણ પાછળથી ફાટેલું હોય તો તેણી જુઠ્ઠું બોલે છે અને તે સાચાઓમાંથી છે. પછી જ્યારે તેણે તેનું પહેરહણ પાછળથી ફાટેલું જોયું ત્યારે કહ્યું કે બેશક આ તમો ઓરતોની મક્કારી છે, બેશક તમારી મક્કારી મોટી હોય છે. અય યુસુફ, તું આ બનાવને જવા દે, અને અય ઝુલેખા, તું તારા ગુનાહની માફી માંગ, કારણ કે તું ખતાકારોમાંથી હતી. અને શહેરની ઓરતોએ કહ્યું કે મિસરના બાદશાહની બેગમ પોતાના ગુલામને પોતાની તરફ ખેંચે છે, તેણીના દિલમાં તેની મોહબ્બત વસી ગઈ છે. બેશક અમે તેણીને ખુલ્લી ગુમરાહીમાં જોઈએ છીએ. પછી જ્યારે તેણીએ તેણીઓના મેણા ટોણા સાંભળ્યા ત્યારે તેણીઓને બોલાવી અને તેણીઓ માટે કિંમતી ટેકો દેવાના તકિયા તૈયાર કર્યા. પછી તેઓમાંથી દરેકને છરી આપી અને યુસુફને કહ્યું કે તું તેમની સામે નીકળી આવ. પછી જ્યારે ઓરતોએ તેને જોયો ત્યારે તે મહાન દેખાયો. તેણીઓએ પોતપોતાના હાથ કાપી નાખ્યા અને બોલી ઉઠી કે અલ્લાહ પાક છે, આ ઇન્સાન નથી, આ એક મોહતરમ ફરિશ્તો છે. તેણીએ કહ્યું કે આ એ જ છે કે જેના સંબંધમાં તમે મારી મલામત કરતા હતા કે મેં તેને બદ ઇરાદાથી મારી તરફ ખેંચ્યો, પણ તેણે પરહેઝ કરી. જો તે મારા હુકમ પર અમલ નહીં કરે તો તેને ખરેખર કેદ કરવામાં આવશે અને ખરેખર તે જલીલ થઈ જશે. તેણે કહ્યું, એ મારા પરવરદિગાર, જેના તરફ તેણીઓ મને બોલાવે છે તેના કરતાં કેદખાનું મને વધારે પસંદ છે, અને જો તેણીઓની મક્કારીને મારાથી પલટાવીશ નહીં તો હું તેણીઓ તરફ ઢળી જઈશ અને જાહિલોમાંથી થઈ જઈશ. ત્યારબાદ યુસુફના પરવરદિગારે તેની દુઆ કબૂલ કરી અને તે ઓરતોની મક્કારી તેનાથી પલટાવી દીધી. બેશક તે સાંભળનાર જાણનાર છે. પછી યુસુફની પાકીઝગીની નિશાનીઓ જોઈ લીધા બાદ પણ તેને એક મુદ્દત સુધી કેદ કરવાનો નિર્ણય લીધો, અને કેદખાનામાં તેની સાથે 2 જવાનો દાખલ થયા. તેઓમાંના એકે કહ્યું કે બેશક મેં ખ્વાબમાં જોયું કે હું દ્રાક્ષની ચોવી શરાબ બનાવી રહ્યો છું. અને બીજાએ કહ્યું કે મેં ખ્વાબમાં જોયું કે મેં મારા માથા પર રોટલી ઉંચકી છે જેમાંથી પરિંદાઓ ખાય છે. તેની તાબીર તું અમને જણાવ. બેશક અમે તને નેક કિરદારવાળાઓમાંથી જોઈએ છીએ. તેણે કહ્યું કે તમને આપવામાં આવતું ખાવાનું નહીં આવે તે પહેલાં હું તમને તાબીર બતાવી દઈશ. આ ઇલ્મ મારા પરવરદિગારે મને શીખવ્યું છે. મેં તે લોકોના રસ્તાને છોડી દીધો કે જેઓ અલ્લાહ પર ઈમાન રાખતા નથી અને કયામતનો પણ ઇનકાર કરનારા છે. અને હું મારા બાપ દાદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબના મઝહબની તાબેદારી કરું છું. અમારે માટે યોગ્ય નથી કે અમે કોઈને પણ અલ્લાહના શરીક બનાવીએ. આ અમારા ઉપર તથા બધા ઇન્સાનો ઉપર અલ્લાહનો ફઝલ છે, પરંતુ ઘણા ખરા લોકો શુક્ર કરતા નથી. એ મારા કેદખાનાના બંને સાથીઓ, શું જુદા જુદા ખુદાઓ સારા છે કે દરેક ચીજો ઉપર છવાઈ જનાર એક અલ્લાહ? તમો તે નામો સિવાય કોઈની ઇબાદત નથી કરતા કે જે તમો તથા તમારા બાપ દાદાઓએ ઘડી કાઢ્યા છે, જેમના માટે અલ્લાહે કાંઈ દલીલ નાઝિલ કરી નથી. ફેંસલાનો હક ફક્ત અલ્લાહને જ છે. તેણે હુકમ આપ્યો છે કે તમે તેના સિવાય કોઈની ઇબાદત કરો નહીં. આ જ સાબિત દીન છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. એ મારા કેદખાનાના બંને સાથીઓ,
તમારામાંનો એક તો આઝાદ થઈ પોતાના માલિકને શરાબ પીવડાવશે અને બીજાને ફાંસીએ લટકાવવામાં આવશે, પછી તેના માથામાંથી પરિંદાઓ ખાશે. ફેંસલો થઈ ચૂક્યો છે કે જેના વિશે તમે બંને સવાલ કરતા હતા. અને તે બંનેમાંથી જેના છૂટી જવાનું તેને ઇલ્મ હતું, તે કેદીને તેણે કહ્યું, તારા માલિક પાસે મને યાદ કરજે. પછી શૈતાને તેને તે માલિક પાસે યાદ કરવાનું ભૂલાવી દીધું. તેથી યુસુફ અમુક વર્ષો કૈદમાં રહ્યો. અને બાદશાહે કહ્યું, બેશક મેં સપનામાં 7 જાડી ગાયો જોઈ કે જે 7 દુબળી ગાયોને ખાતી હતી, અને 7 લીલાછમ ડુંડા જોયા તથા બીજા 7 સૂકા તેને વીંટળાયેલ છે. એ મારા સરદારો, જો તમે તાબીર જાણતા હો તો મારા સપના બાબતે તમારો મત આપો. તેમણે જવાબ આપ્યો, આ ગૂંચવણ ભરેલા સપના છે અને અમે આવા સપનાની તાબીર જાણતા નથી. અને બંને કેદીઓમાંથી છૂટીને આવેલાએ લાંબી મુદ્દત બાદ યુસુફને યાદ કરતા કહ્યું કે હું તમને આની તાબીર જણાવીશ, માટે મને યુસુફ પાસે મોકલો. એ યુસુફ, એ બહુ જ સાચું બોલનાર, આ સપના બાબતે અમને તારો મત આપ કે 7 જાડી ગાયોને 7 દુબળી પાતળી ગાયો ખાતી હતી, અને 7 લીલાછમ ડુંડા અને બીજા 7 સૂકા વીંટળાયેલા છે, જેથી હું લોકો પાસે પાછો જાઉં, કદાચ તેઓ પણ જાણી લે. તેણે કહ્યું કે તમે સતત 7 વર્ષ સુધી ખેતી કરતા રહેશો, પછી જે ખેતીની લણણી કરો તેને તેના જ ડુંડામાં રહેવા દેજો, સિવાય કે જે થોડું તમારા ખાવાના કામમાં આવે. પછી તે બાદ 7 વર્ષ દુષ્કાળના આવશે, એટલે તમોએ આના માટે જે કંઈ પહેલાથી સાચવી રાખ્યું હશે તે ખવાઈ જશે, સિવાય થોડું કે જે તમે સાચવી રાખ્યું હશે. ત્યારબાદ એક એવું વર્ષ આવશે કે જેમાં લોકો માટે વરસાદ થશે અને જેમાં તેઓ ફળોને નીચોવશે. અને બાદશાહે કહ્યું કે તેને મારી પાસે લઈ આવો. પછી જ્યારે કાસિદ તેની પાસે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તું તારા માલિક પાસે પાછો જા. તેને આ સવાલ કર કે તે ઓરતો કે જેમણે પોતપોતાના હાથ કાપી નાખ્યા હતા તેનો બનાવ શું હતો. બેશક મારો પરવરદિગાર તેણીઓની મક્કારીને જાણે છે. બાદશાહે ઓરતોને બોલાવીને કહ્યું, તમોએ જ્યારે યુસુફને શહેવત માટે તલબ કર્યો ત્યારે તમારી સાથે શું બન્યું હતું. તેણીઓએ કહ્યું કે અલ્લાહ પાક છે, અમોએ તેનામાં કંઈ પણ બુરાઈ જોઈ ન હતી. મિસરના અઝીઝની બેગમે કહ્યું કે હવે હક જાહેર થઈ ગયું, મેં જ તેને મારી પોતાની શહેવત માટે તલબ કર્યો હતો, અને બેશક તે સાચાઓમાંથી છે. યુસુફે કહ્યું કે આ એ માટે કે તે જાણી લે કે મેં તેની પીઠ પાછળ તેના હકમાં કાંઈ ખયાનત કરી નથી, અને એ કે અલ્લાહ ખયાનત કરનારાઓની મક્કારીને કામયાબી તરફ હિદાયત આપતો નથી.